ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अथातो ब्रह्मजिज्ञासा जन्माद्यस्य यतः शास्त्रयोनित्वात्। હવે આપણે ત્રીજા સૂત્ર ત્રીજા અધિકરણમાં પ્રવેશીએ છીએ રિવિઝન માટે. ઓલરેડી આપણે એક વખત એની ચર્ચા થઈ જ ગઈ છે, પણ ફરી એકવાર આપણે તાજું કરી રહ્યા છીએ. તો હવે ત્રીજું બ્રહ્મસૂત્ર શરૂ થાય છે, શાસ્ત્ર યોનિત્વાત. શાસ્ત્ર યોનિત્વાત આખો સમાસ છે અને એની પદાર્થોક્તિ શાસ્ત્રમ પ્રતિ કારણત્વાત શાસ્ત્ર ગમ્યત્વાત સર્વજ્ઞમ બ્રહ્મ. હવે આપણે સંગતિ યાદ રાખવાની છે, કનેક્શન. એ બ્રહ્મસૂત્ર કેવી રીતે આગળ વધે છે, તો મુખ્ય બ્રહ્મસૂત્રનો વિષય છે બધા ઉપનિષદોનું તાત્પર્ય સમજવું. અને દરેક ઉપનિષદનું તાત્પર્ય એક જ છે કે જીવ અને બ્રહ્મનું ઐક્ય. જીવ અને બ્રહ્મના ઐક્યને જાણવું એ મોક્ષનું સાક્ષાત કારણ છે. જીવ અને બ્રહ્મના ઐક્યને સમજવું એ દરેક ઉપનિષદનો ઉપદેશ છે કે સંદેશ છે. આવો કેમ ઉપદેશ છે? કારણ કે આપણી બુદ્ધિમાં આ જીવ અને બ્રહ્મ જ્યારે જુદા નથી, સત્ય આવું છે, ત્યારે આપણી બુદ્ધિમાં તો એવી સમજ છે કે હું જીવ છું અને બ્રહ્મ મારા કરતાં ભિન્ન છે. બ્રહ્મ એટલે ઈશ્વર. અથવા તો હું જીવ છું એવું કહીએ એટલે બાકીનું બધું તમે એના માટે જે શબ્દ વાપરો, જગત શબ્દ વાપરો, ઈશ્વર શબ્દ વાપરો, બ્રહ્મ શબ્દ વાપરો, પણ મારું એક સ્વતંત્ર અસ્તિત્વ છે એવું દરેક જણ સમજે છે. એટલે મારું અસ્તિત્વ છે તો બીજાનું અસ્તિત્વ મારે સ્વીકાર તો કરવો જ પડે. એટલે મારું અસ્તિત્વ મારી સમજ પ્રમાણેનું છે, મારા ખ્યાલ પ્રમાણેનું છે. હું કોણ છું એ મારા નિર્ણયને અનુરૂપ મારા અસ્તિત્વને હું અનુભવું છું. હવે એ નિર્ણય જ ખોટો હોય, જેમ કે આકાશ એક હોય, અખંડ હોય, પૂર્ણ હોય, સર્વવ્યાપક હોય, અને એ જ આકાશ જ્યારે ઘડાની અંદર રહીને પોતાને એવું સમજવા માંડે કે હું ઘડા જેવડું છું, તો હવે એને અનુભવ એના નિર્ણય પ્રમાણે જ થવાનો. અને બીજો ઘડો હોય તો પછી એને બીજું ઘટા આકાશ દેખાય. પછી રૂમની અંદર આકાશ હોય તો એને મઠ, સંસ્કૃતમાં રૂમને કહો તો મઠાકાશ દેખાય. અનેક આકાશ એને લાગવાના. એટલે કે એની સમજ એવી હશે કે હું પોતે ઘડા જેવડું છું એવું નક્કી થયું કે હું ઘટાકાશ છું. એટલે આપોઆપ એક જ પૂર્ણ આકાશની અંદર, સર્વવ્યાપક આકાશની અંદર વિભાગ જાણે કે પડ્યા. વિભાગ થયા નથી, પણ એ ઘટાકાશ જ્યારે એવું માને છે કે હું ઘટાકાશ જ છું, એમાં ઘડો એવું નથી માનતો કે હું આકાશ છું. ઘડાને કંઈ લેવા દેવા નથી આકાશ સાથે, એ સમજવાનું છે. ઘડો ઉપાધિ છે અને એ ઉપાધિમાં જે આકાશ છે, માની લો કે આપણી જેમ ચૈતન્ય સ્વરૂપ છે, અને એવું માનવા માંડે કે હું ઘડાની અંદર છું, ઘડા જેવડું છું, તો એ ચૈતન્ય છે એટલે એની બુદ્ધિમાં એવો ખ્યાલ જન્મે, સ્વતંત્રતા છે એને એવું માનવાની. પણ એ નિર્ણય કોના માટેનો થયો? પોતાના સ્વરૂપ માટેનો. જે નિર્ણય કેવો છે? સ્વરૂપથી વિરુદ્ધ. એટલે હવે એને ખબર જ નથી કે આ મારો નિર્ણય ખોટો છે, અને એ નિર્ણયના આધારે પોતાનું જીવન જીવે છે.
એટલે એ જીવન જીવવાની રીત કેવી હોય તો કે હું જુદું અને બીજા અનેક ઘટાકાશ છે એ પણ જુદા. મારાથી નાના ઘટાકાશે હોય ને મારાથી મોટા આકાશે હોય, અનેક મહાકાશ ત્રીજું પાછું. એમ એની દ્રષ્ટિમાં આપણે જેવા જ ખ્યાલ માની લો કે જન્મ્યા જીવ, જગત અને ઈશ્વર. મહાકાશ એટલે ઈશ્વર અને બાકી બધા આકાશ એટલે બધા જીવો એટલે કે જગત. અને હું પોતે ગણાવા રહેલું છું એવું હું ઘટાકાશ. આ એની સમજ થઈ. એવી જ આપણી સમજ છે. આપણે એટલે કોણ? જે ચૈતન્ય છે, જ્ઞાન સ્વરૂપ આત્મા છે તે. એ આત્મા જ્યારે શરીરને પોતાનું સ્વરૂપ સમજે અને એવું માને કે હું શરીરમાં છું, શરીર જેવડો છું, તો શરીરને એની સાથે કોઈ લેવા દેવા નથી. શરીર શરીર છે, ઉપાધિ છે. પણ આકાશ તો સર્વવ્યાપક છે એટલે શરીરમાં હોવાનું જ, દરેક શરીરમાં એ હોય. અને પાછું એ જ્ઞાન સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ છે. એટલે એ પોતે પોતાના સાચા સ્વરૂપને ન જાણતું હોય તો જ આવો ભ્રમ એ સેવે. એટલે જ્યારે આકાશ એવું કે હું ઘટાકાશ છું તો એવું ત્યારે જ શક્ય બને જ્યારે એને પોતાની વાસ્તવિકતાનું જ્ઞાન નથી, પોતાની પૂર્ણતાનો સર્વવ્યાપકતાનું જ્ઞાન નથી, અને માટે આવો ભ્રમ સેવે છે. એટલે અજ્ઞાન સિદ્ધ થાય છે એના નિર્ણય પરથી. એમ હું જીવ છું એવા મારા નિર્ણયો પરથી સિદ્ધ થાય છે કે મને મારા વાસ્તવિક સ્વરૂપનું, આત્મ સ્વરૂપનું, જે એક છે, અદ્વિતીય છે, પૂર્ણ છે, અખંડ છે, એવા સ્વરૂપનું જ્ઞાન નથી. એનું અજ્ઞાન છે અને માટે ભ્રમની સંભાવના છે. અને તો જ મારી બુદ્ધિમાં આવો નિશ્ચય હોય કે હું શરીર છું. અને બધાની બુદ્ધિમાં આવો નિશ્ચય છે એટલે સર્વત્ર અજ્ઞાન છે, સર્વત્ર ભ્રમ છે. એટલે શંકરાચાર્યજી પહેલાં જ આ સિદ્ધ કર્યું, જેને અધ્યાસ ભાષ્ય કહેવાય. બીજે શક્ય જ નથી એવો ભ્રમ જીવનમાં સેવાઈ રહ્યો છે. અને એ સંસારનો પાયો છે, એના ઉપર સંસારની ઇમારત ચણાયેલી છે. તો એ કેવી ઇમારત હોય? મૂર્ખતા ભરેલી. એ ઇમારત જ ના હોય. અને એટલે આપણે દરેક જન્મમાં એવા ને એવા કોરા, અલ્પ, દુઃખી અને વારંવાર મૃત્યુને મેળવનારા. બાકી આત્માને મૃત્યુ નથી, પણ છતાંય આપણે મૃત્યુનો જાણે કે સામનો કરવો પડે છે. બસ આ જે અજ્ઞાન છે સર્વત્ર છે, પણ મનુષ્ય આ બધું સમજી શકે એમ છે. એને ભગવાને આ બધું સમજવાનું સામર્થ્ય આપેલું છે, એને આવી બુદ્ધિ આપેલી છે. એટલે બધા ઉપનિષદનું કહેવું એક જ છે કે ખરેખર એક જ પરમાત્મા છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. એનો અર્થ એ થયો કે નેહ નાનાસ્તિ કિંચન. અહીંયા અનેકતા છે જ નહીં, પણ બધાની બુદ્ધિમાં તો અનેકતા છે. તો કે આવું કશું છે જ નહીં. જીવો બ્રહ્મ એવ ન અપરહ. આજે જીવ જણાય છે, જુદો હોય એવું જણાય, અલ્પ હોય એવું જણાય, અનેક હોય એવું જણાય છે. એ જણાય છે એ સત્ય નથી. ન ઇહ નાના અસ્તિ. અનેક જીવો નામની વસ્તુ નથી. તો પછી જીવ છે કોણ? બે ઘટાકાશ છે કોણ? દ્રષ્ટાંતમાં તો આપણે એકદમ સમજાઈ જ જવું જોઈએ કે ઘટાકાશ છે કોણ? તો કે એનો ખ્યાલ જ છે. ઘટાકાશ નામનું અસ્તિત્વ છે જ નહીં સૃષ્ટિમાં. અસ્તિત્વ કોનું છે? આકાશનું. અને એક જ છે. એટલે ઘટાકાશ કહો કે મઠાકાશ કહો કે મહાકાશ કહો, આવા માત્ર ખ્યાલો છે. ખ્યાલોથી શું? બાતો કા ક્યા? એટલે આ લોકો સિનેમાના ગીત બનાવે, કસમે વાદે પ્યાર વફા બાતે હે બાતો કા ક્યા. એવું જ છે એમનું જીવન. લોકો એને સત્ય માને છે, એનું શું? આ વાતોનું કોઈ સત્યતા નથી. એમ હું જીવ છું, હું જન્મેલો છું કે જન્મેલી છું, હું મર્ત્ય છું, અને બધા મરી જાય છે, બધા જન્મે છે. એ વાતો છે. ઉપનિષદ કહે છે કે વાતો છે. જેમ સ્વપ્નમાં અનેક બકવાસ હોય એવો બકવાસ ચાલી રહ્યો છે. એટલે હવે એ બધું સમજવું હોય તો બહુ મોટી વાત થઈ ગઈ. તમે મારી સમજને બકવાસ કહો છો એટલે શું? ત્યાંથી આપણો અહંકાર સામનો કરવાનું શરૂ કરે. પણ જેને સત્ય સમજવું છે એ શાસ્ત્રમાં શ્રદ્ધા રાખીને અધ્યયન શરૂ કરી શકે.
એટલે બધા ઉપનિષદને એક જ વસ્તુ સમજાવી છે કે જે છે બ્રહ્મ છે. એટલે જીવ અને બ્રહ્મ નામની બે વસ્તુ નથી. જીવ બ્રહ્મ વચ્ચે ભેદની સંભાવના જ નથી, કારણ કે જીવ જ નથી. એને કહેવાય જીવ અને બ્રહ્મનો ઐક્ય. જીવ અને બ્રહ્મનો ઐક્ય, જીવ જુદો અને બ્રહ્મ જુદું, જીવ ને શિવ બંને ક્યારે ભળી જાય, ક્યારે એક થાય, એવું સમજાવે છે ઉપનિષદ? ના. જીવને શિવમાં ભળવાનો કોઈ પ્રશ્ન આવતો જ નથી. મિલના જુલના, મિલના સુલના, આવું કશું નથી હોતું કે જીવ શિવમાં મળી ગયો કે ભળી ગયો. એટલે શિવ જ છે અત્યારે પણ, સત્ય એક જ છે, અને જે છે તે શિવ તત્વ છે. સત્યમ, સત્ય એક જ છે, જે શિવ છે. શિવ એટલે કલ્યાણકારી, જે અત્યંત સુંદર છે. એટલે બધા ઉપનિષદને એક જ વસ્તુ સમજાવવી છે. એમનું તાત્પર્ય આ એક જ છે કે જીવ અને બ્રહ્મ એવા કોઈ ભેદ નથી. આ વસ્તુ આપણે યાદ રાખવાની છે, તો બ્રહ્મસૂત્રનું અધ્યયન આપણે સરખી રીતે કરી શકીએ. એટલે આ ઉપનિષદ, બધા ઉપનિષદોનું જે તાત્પર્ય છે બ્રહ્મસૂત્ર સમજાવે છે, તર્કથી સાબિત કરી આપે છે કે વાત સાચી છે. બધા ઉપનિષદોને આ જ સમજાવવું છે. એટલે શંકરાચાર્યજીએ પહેલા સૂત્રની વ્યાખ્યા કરી, અથાતો બ્રહ્મ જિજ્ઞાસા, અને સમજ આપી કે ભાઈ મોક્ષ માટે એક જ ઉપાય બચે છે જીવનમાં, પોતાના સત્યને જાણવું. એટલે જેને મોક્ષ એ જ જીવનનું ધ્યેય જો સમજાઈ ગયો. તકલીફ ત્યાં છે ને કે બધા જીવને મોક્ષ જ જોઈએ છે, પણ જીવને ખબર નથી બિચારાને કે મને મોક્ષ જોઈએ છે. પ્રયત્ન તો મોક્ષ માટે જ કરે છે, દુઃખમાંથી છૂટવા માટે જ કરે છે. પણ જેને સમજાઈ ગયું કે મારો પ્રયત્ન જન્મથી આ દિશામાં જ છે, અને આ જ ધ્યેય હોઈ શકે, અને હા હું એ જ ઈચ્છું છું, એવું જે સ્વીકારી શકે છે, સમજી શકે છે, એને શાસ્ત્રમાં રસ પડે છે કે ભાઈ શાસ્ત્રનું શું કહેવું છે, મોક્ષ માટે શાસ્ત્ર મને કઈ રીતે ઉપયોગી થઈ શકે એમ છે. શાસ્ત્ર કહે છે કે ભાઈ મોક્ષ તો સિદ્ધ જ છે, મોક્ષ પ્રાપ્ત કરવાની વસ્તુ નથી, બંધન નામની વસ્તુ નથી. પણ આપણો અનુભવ તો જુદો છે, બંધનનો અનુભવ છે. તો શાસ્ત્ર કહે છે કે તો પછી મુક્તિ છે. તમારે બંધનને સમજવું પડે. બંધનનું કારણ અજ્ઞાન છે, એક જ કારણ છે અજ્ઞાન. માટે મુક્તિ શેનાથી મળે તો કે જ્ઞાનથી. કોનું અજ્ઞાન છે તો કે આત્માનું અજ્ઞાન છે, અને આત્માના જ્ઞાનથી મુક્તિ પ્રાપ્ત થાય. એટલે અથઃ જ્યારે જે જીવને આ બધું સમજાય છે કે મોક્ષ જ જીવનનું ધ્યેય હોઈ શકે, અને મારા જીવનનું ધ્યેય પણ મોક્ષ જ છે, એકદમ સ્પષ્ટ સમજાય, તો હવે એ મોક્ષ માટેનો જે વાસ્તવિક ઉપાય છે એના માટે પ્રયાસ કરે. શાસ્ત્ર પાસે આવે. શાસ્ત્ર કહે છે કે ભાઈ અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા, એટલે હવે જીવનમાં સત્યને જાણવાનો નિશ્ચય થવો જોઈએ. શું કામ બ્રહ્મને જાણવાનો? બ્રહ્મ એટલે સત્ય. સત્યને શું કામ જાણવાનો નિશ્ચય થવો જોઈએ? કારણ કે એ બ્રહ્મ, એ સત્ય, એ સમસ્ત જગતનું કારણ છે. સમસ્ત વિશ્વનું, બધા નામરૂપનું, બધા જ જીવોનું એ એકમાત્ર કારણ છે. કેવું કારણ છે? અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ. યતઃ, કારણ કે જેમાંથી, બ્રહ્મમાંથી બધાની ઉત્પત્તિ છે, અર્થાત બ્રહ્મ જગતનું કારણ છે. તેથી બ્રહ્મને જાણવું જોઈએ. કેમ તો કે નિયમ એવો છે, કારણને જાણવાથી કાર્ય જણાઈ જાય, માટે બ્રહ્મને જાણવું જોઈએ. એટલે ત્રીજું સૂત્ર કહે છે કે હવે એનું પ્રમાણ શું? કોણે કહ્યું બ્રહ્મને જાણવું જોઈએ? કોણ કહે છે કે બ્રહ્મ કારણ છે? તો અનુમાન નહીં, શાસ્ત્ર કહે છે. શાસ્ત્ર યોનિત્વાત, શાસ્ત્રના આ વાક્યો છે.
એટલે શાસ્ત્રમ પ્રતિ કારણત્વાત શાસ્ત્ર ગમ્યત્વાત બ્રહ્મ જગતનું કારણ છે એ શાસ્ત્રથી જ જાણી શકાય છે. અને એ બ્રહ્મ એટલે સર્વજ્ઞમ બ્રહ્મ. એનો ભાવાર્થ જુઓ તમે. પેલી પદાર્થોક્તિ જોઈ, હવે ભાવાર્થ જુઓ. ભાવાર્થ એટલે એનો અર્થ. પછી અર્થ સંસ્કૃતમાં ના હોય, અર્થ ગુજરાતીમાં હોય, અંગ્રેજીમાં હોય, હિન્દીમાં હોય. આપણા પુસ્તકમાં હિન્દી ટ્રાન્સલેશન છે. તો શાસ્ત્ર એટલે શું? ઋગ્વેદ આદિ શાસ્ત્ર યોનિત્વાત એટલે સૂત્રમાં જે શાસ્ત્ર શબ્દ છે એનો અર્થ. ઋગ્વેદ આદિ શાસ્ત્રાર્થ શાસ્ત્ર યોનિત્વાત, તો શાસ્ત્રનો અર્થ શું કરવાનો? ઋગ્વેદ આદિ એટલે ઋગ્વેદ જેના પ્રારંભમાં છે, ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ. પછી છેલ્લે જે અથર્વવેદ ઉમેરાયો તે. આ ઋગ્વેદ વગેરે ઋગ્વેદ વગેરે જે શબ્દ છે એનું પણ કારણ બ્રહ્મ છે. બે રીતે અર્થ કરવાના. શાસ્ત્ર યોનિત્વાત. યોનિ એટલે કારણ. કોનું કારણ? શાસ્ત્રનું. તો બ્રહ્મ શાસ્ત્રનું પણ કારણ છે. એક અર્થ થયો. બ્રહ્મ જિજ્ઞાસા કર્તવ્યા જન્માદ્યસ્યતઃ. બ્રહ્મને જાણવાની ઈચ્છા, બ્રહ્મને જાણવાનો નિશ્ચય કરવો જોઈએ. કેમ? તો કે જન્માદ્યસ્યતઃ, આ વિશ્વનો જન્મ જેમાંથી થયો, જગતનો, તો શાસ્ત્ર પણ જગતમાં જ આવી ગયા, વેદ જગતમાં જ આવી ગયા. તો એ વેદનું પણ કારણ શાસ્ત્ર છે. અને એવું ક્યાંથી જાણવા મળે છે? તો કે શાસ્ત્રની અંદરથી. શાસ્ત્ર પોતે જ કહે છે, શાસ્ત્ર દ્વારા જ જાણી શકાય છે. એ બીજો અર્થ થયો કે કોણ કહે છે કે બ્રહ્મ જગતનું કારણ છે? શાસ્ત્ર કહે છે. અને શાસ્ત્ર દ્વારા જ આ જાણી શકાય એમ છે. શાસ્ત્ર એનું પ્રમાણ છે. એટલે પહેલો અર્થ કર્યો એને કહેવાય વર્ણક, યા પહેલા વર્ણક. વર્ણક શબ્દની નીચે 2 નંબરની ફૂટનોટ છે. વર્ણક એટલે શું? વ્યાખ્યાન. વાચસ્પત્ય કોશ. પક્ષાંતર વ્યાખ્યાન રૂપે. એટલે બીજો અર્થ પણ જ્યાં થતો હોય. ઋગ્વેદ આદિ, ઋગ્વેદ વગેરે એ શાસ્ત્રનું કારણ છે. શાસ્ત્ર યોનિત્વાત ઋગ્વેદ, અથર્વવેદ, અથર્વવેદની ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ એને તમે શાસ્ત્ર કહેતા હો તો એનું કારણ પણ બ્રહ્મ. અને કયું બ્રહ્મ? સર્વજ્ઞ બ્રહ્મ છે. આ પહેલું વ્યાખ્યાન થયું. ब्रह्म केवल ऋग्वेद आदि शास्त्र गम्य होने से प्रमाणांतर वेद्य नहीं है. यह दूसरा वर्णक है. बीजी व्याख्या શું થાય આ સૂત્રની? શાસ્ત્ર યોનિત્વાત એની બીજી વ્યાખ્યા શું થાય? બ્રહ્મ કેવલ ઋગ્વેદ આદિ શાસ્ત્ર ગમ્ય છે. બ્રહ્મનું જ્ઞાન, બ્રહ્મની સમજ, બ્રહ્મનું સ્વરૂપ કોણ જણાવી શકે છે? તો કે શાસ્ત્ર. શાસ્ત્ર બ્રહ્મનું વર્ણન કરે છે. વર્ણન એટલે એની રીત, જે રીત છે વર્ણન કરવાની. બ્રહ્મને પ્રગટ નથી કરતું શાસ્ત્ર. શાસ્ત્ર બ્રહ્મની વ્યાખ્યા કરે છે, કે બ્રહ્મને સમજાવે છે. શાસ્ત્ર સિવાય કોઈ બ્રહ્મને સમજાવી શકે નહીં. એટલા માટે
બ્રહ્મ કેવળ અને કેવળ શાસ્ત્રગમ્ય હોવાથી બીજું કોઈ પ્રમાણ નથી બ્રહ્મને જાણવા માટે. એટલે કોઈ એમ કે મને અનુભવ થયો બ્રહ્મનો, અનેક વર્ષોથી હું તપશ્ચર્યા કરતો હતો કે કરતી હતી બોધિ વૃક્ષ નીચે બેસીને, અને મને બ્રહ્મનો અનુભવ થયો કે બ્રહ્મ કેવું છે, તો એ ભલે એ વ્યક્તિ માટે જે પણ મહત્વનું હોય, પણ એ પ્રમાણ નથી. પ્રમાણ કોણ છે? તો કે શાસ્ત્ર. એટલે શાસ્ત્ર સિવાય બ્રહ્મ બીજી કોઈ રીતે જાણી શકાતું નથી. એટલે તો આપણી આખી પરંપરા સદાશિવ સમારંભામ શંકરાચાર્ય મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ, આખી પરંપરા આને જ વરેલી છે, શાસ્ત્રને. યો બ્રહ્માણમ વિદધાતિ પૂર્વમ યો વૈ વેદાંશ્ચ પ્રહિણોતિ તસ્મૈ તમ હદેવમાત્મમ બુદ્ધિ પ્રકાશમ મુમુક્ષુર્વૈ શરણમહમ પ્રપદ્યે. એના હું શરણમાં જાઉં છું. યો વિદધાતિ પૂર્વમ, જેણે સૌ પ્રથમ બ્રહ્માજીને જ્ઞાન આપ્યું, એટલે પરંપરા છે. નારાયણમ પદ્મભવમ વસિષ્ઠમ શક્તિં ચ તત્પુત્ર પરાશરં ચ વ્યાસમ શુકમ ઘોડપદમ અથ શંકરાચાર્યમ, ત્યાં સુધીની. અને કેરી એ ભાઈ, એ 3 લેતી હે. એ રમાબા માઇક બંધ કરો. નમો બ્રહ્માદિભ્યો બ્રહ્મ વિદ્યા સંપ્રદાય કર્તૃભ્યો વંશર્ષિભ્યો મહદ્ભ્યો નમો ગુરુભ્યઃ વગેરે. એટલે બ્રહ્માદિભ્યો બ્રહ્મ વિદ્યા સંપ્રદાય કર્તૃભ્યો. શું કામ સંપ્રદાયની જરૂર છે? નમો બ્રહ્માદિભ્યો ત્યાંથી શરૂ કરીને શ્રી ગુરુભ્યો નમઃ. એટલે આ કયા ગુરુઓની વાત છે? ઉપનિષદના મંત્ર પણ કહે છે કે અમારા ગુરુજીએ આ પ્રકારે સમજાવ્યું. અમે કહીએ છીએ એવું નથી. અમારા ગુરુજીએ શાસ્ત્રના મંત્રને આ રીતે સમજાવેલા છે. એટલે ગુરુજીએ મદદ કોની લીધી છે? તો કે શાસ્ત્રની. એટલે શાસ્ત્ર એકમાત્ર પ્રમાણ છે પરમાત્મા માટેનું. કોઈની બુદ્ધિ સ્વતંત્ર રીતે પરમાત્માની કે બ્રહ્મની વ્યાખ્યા નથી કરતી. અને એટલા માટે કહું શાસ્ત્ર યોનિત્વાદ. શાસ્ત્ર એક જ બ્રહ્મ માટેનું પ્રમાણ છે. બ્રહ્મના સ્વરૂપને જાણવા માટેનું एकमात्र प्रमाण शास्त्र है. ऋग्वेद आदि शास्त्र गम्य होने से प्रमाणांतर वेद्य नहीं है. બે અર્થ થયા. અહીંયા દસરા વર્ણક है, બીજો વર્ણક બીજું વ્યાખ્યાન થયું. બંને વ્યાખ્યા આપણે યાદ રાખવાની. શાસ્ત્રનું કારણ પણ બ્રહ્મ છે. આ સમાસ બે રીતે છૂટો પડે. શાસ્ત્રમ
ચ સો યોનિ જ. શાસ્ત્ર પણ છે ને યોનિ પણ છે, કારણ પણ છે. કોનું કારણ છે શાસ્ત્ર? બ્રહ્મને સમજાવવાનું. એટલે બ્રહ્મ શાસ્ત્ર ગમ્ય છે. શાસ્ત્ર બ્રહ્મને ઉત્પન્ન નથી કરતો, પણ બ્રહ્મ શાસ્ત્ર ગમ્ય છે. શાસ્ત્ર વડે જાણી શકાય, એક અર્થ કર્યો. જે આમાં બીજો અર્થ છે, પણ પહેલો અર્થ તો પછી શું કરવાનો? શાસ્ત્રનું પણ જે કારણ છે તે બ્રહ્મ. શાસ્ત્રની ઉત્પત્તિનું કારણ પણ બ્રહ્મ છે. બંને અર્થને ધ્યાનમાં રાખીને આપણને સમજ આપવામાં આવશે. હવે આપણે અધિકરણમાં જઈએ. શાસ્ત્ર યોનિત અધિકરણ. એમાં પ્રથમ વર્ણક. પ્રથમ વર્ણક, પહેલી વ્યાખ્યા. એનો પણ શ્લોક છે અને બીજા વર્ણકનો પણ શ્લોક છે. અધિકરણ આ દરેક બ્રહ્મસૂત્રની વ્યવસ્થા છે, સિસ્ટમ છે આ પ્રકારની. કે અધિકરણ હોય, કોઈ એક શ્લોક હોય, પછી એમાં સંશય હોય, પછી પૂર્વ પક્ષ હોય, અને પછી સિદ્ધાંત હોય. તો સંશય શું છે, પૂર્વ પક્ષ શું છે અને સિદ્ધાંત શું છે? તો પહેલી વ્યાખ્યાના આધારે સમજાવશે. ન કર્તૃ બ્રહ્મ વેદસ્ય કિં વા કર્તૃ. આ સંશય શ્લોકની અંદર. ન કર્તૃ બ્રહ્મ વેદસ્ય કિં વા કર્તૃ. વેદસ્ય કર્તૃ બ્રહ્મ કિં વા ન કર્તૃ. વેદને ઉત્પન્ન કરનાર બ્રહ્મ છે કે નથી, એવો સંશય. શાસ્ત્ર યોનિત્વાત એટલે તમે શું કહેવા માંગો છો? શાસ્ત્ર પોતે બ્રહ્મનું કારણ છે? ના. બ્રહ્મ વેદસ્ય, વેદ એટલે શાસ્ત્ર. બ્રહ્મ વેદસ્ય કર્તૃ. બ્રહ્મએ શાસ્ત્રને ઉત્પન્ન કર્યા છે. બ્રહ્મ શાસ્ત્રનો કર્તા છે. તસ્ય કર્તારમપી મામ વિદ્ધિ સર્વૈઃ વેદૈઃ અહમેવ વેદ્યઃ. અહમ વેદકૃત ભગવાનના શબ્દો છે. અહમ વેદકૃત એટલે કે મેં વેદને સર્જેલા છે. અહીંયા સંશય છે કે બ્રહ્મએ, પરમાત્માએ વેદનું સર્જન કર્યું છે, પરમાત્મા વેદના કરતા છે, કિં વા ન કર્તૃ કે નથી. બ્રહ્મ શાસ્ત્રના કરતા છે કે નથી, આવો સંશય છે. તો પૂર્વ પક્ષને શું કહેવું છે? પહેલા પૂર્વ પક્ષને આપણે તક આપતા હોઈએ છીએ. પૂર્વ પક્ષ કહે છે કે ન કર્તૃ તત. ન કર્તૃ તત. તત એટલે બ્રહ્મ. બ્રહ્મ ન કરતા, બ્રહ્મ કરતા નથી. હવે જગતના કર્તાની વાત ભૂલી જવાની હોય, શાસ્ત્રની વાત છે. બ્રહ્મ શું શાસ્ત્રનું કરતા છે? તો કે ના, બ્રહ્મએ શાસ્ત્રને ઉત્પન્ન કર્યા નથી. શેના ઉપરથી તમે આવું કહો છો? કારણ કે શાસ્ત્રની અંદર વર્ણન છે. વિરૂપ નિત્ય વાચા ઇત્યેવમ નિત્યત્વ વર્ણનાથ. તો જુઓ, તમે પૂર્વ પક્ષમાં જુઓ. વિરૂપ નિત્યયા વાચા. તમને તો આ ખબર જ ના હોય, કોઈને ખબર ના હોય કે આ શું વસ્તુ છે. આ શું વસ્તુ છે? વિરૂપ નિત્ય વાચા શું વસ્તુ? તો ઇન્વાઇટેડ કોમાની અંદર છે ને આ શબ્દો, એટલે કોટ કરેલા છે. કોઈ શ્રુતિના આ શબ્દો છે. અસ્ય એ આખી શ્રુતિ પછી લેવાની. અસ્ય મહતો ભૂતસ્ય
નિશ્વસિતમ એતत् ઋગ્વેદઃ યજુર્વેદઃ સામવેદઃ અથર્વાંગિરસઃ વગેરે વાક્યો. અને ચોથી ફૂટનોટ, ત્રીજી ફૂટનોટ અને ચોથી ફૂટનોટ. જે ટ્રાન્સલેશન છે અધિકરણ સાર પૂર્વ પક્ષનું ટ્રાન્સલેશન, એમાં 4 નંબરની ફૂટનોટ આપણે જોઈએ. 3 નંબરની ફૂટનોટ ક્યાં આપી છે? ચાલો એ પણ જોઈશું પછી. પણ 4 નંબરની ફૂટનોટ પૂર્વ પક્ષમાં છે. વિરૂપ નિત્યા વાચા, એમાં જે ચોકડો લખ્યો 4 નંબરમાં આપણે જઈએ તો એ શ્રુતિ નું કહેવું શું છે, કયા વાક્યો છે? વિરૂપ નિત્યા વાચા એ વાક્યો ક્યાંથી આવેલા છે અને એનો શું અર્થ થાય? તો કહે છે કે ભાઈ આ સ્તુતિ પ્રેરાય, એટલે કે શાસ્ત્રની સ્તુતિ માટે છે આ વાક્યો. અને આનો અર્થ શું થાય છે? હે વિરૂપ, વિરૂપ એટલે દેવતાનું નામ છે. હે વિરૂપ, નિત્ય वाणी से स्तुति कर, नित्य वाणी वेद ही है. तो कायम नित्य वाणी से स्तुति कर, नियमित रूप थी आ वेदनी स्तुति कर. नित्य वाणी वेद ही है. अनादि निधना नित्या वाग उत्सृष्टा स्वयंभुवा आदो वेदमयी दिव्या यतः सर्वा प्रवृत्तयः. આ સ્મૃતિ પણ છે કે ભાઈ કેમ આ વેદ નિત્ય છે. બ્રહ્માજીએ સૌ પ્રથમ અનાદિ નિધના નિત્યા વાગ ઉત્સૃષ્ટા સ્વયંભુવા, સ્વયંભુ એટલે બ્રહ્માજીએ જેનું સર્જન કરેલું છે, સૌ પ્રથમ સર્જન કર્યું. અનાદિ અને અનંત એવી જે નિત્ય જેનું વર્ણન છે એવા વેદનું બ્રહ્માજીએ સૃષ્ટિની સાથે સર્જન કરેલું છે. પહેલા વેદની સૃષ્ટિ કરી અને જેમાંથી સમગ્ર કર્મો ઉત્પન્ન થયા. બૃહદારણ્યક ઉપનિષદ પણ કહે છે અસ્ય મહતો ભૂતસ્ય નિશ્વસિતમ યસ્ય નિશ્વસિતમ વેદાહ વગેરે. આપણે અત્યારે તો આ જ ધ્યાનમાં રાખવાનું છે. વિરૂપ નિત્ય વાચા એટલે હવે જે કહ્યું હોય, જેને પણ કહેવામાં આવ્યું હોય, મહત્વનું શું છે? હે વિરૂપ એટલે દેવતાઓને સંબોધીને આ વર્ણન છે. કોનું વર્ણન છે? તો કે વેદના નિત્યત્વનું. નિત્ય વાચા એટલે હે વિરૂપ નિત્યવાણી થી સ્તુતિકાર. નિત્યવાણી એટલે વેદ, વેદની વાણી નિત્ય છે. તો વેદ નિત્ય છે એટલે એનો શું થયો? જે નિત્ય હોય જેનું સર્જન કોઈએ ના કર્યું હોય, આ અર્થ થયો. એટલે હવે શાસ્ત્ર યોનિત્વાત બ્રહ્મ એ શાસ્ત્રનું કારણ છે. એટલે કે બ્રહ્મએ, પરમાત્માએ શાસ્ત્રનું સર્જન કર્યું છે એવું તમે કહેતા હો તો પૂર્વ પક્ષ કહે છે કે બ્રહ્માએ કે પરમાત્માએ વેદનું સર્જન કર્યું નથી. કેમ? તો કે જુઓ આવા વાક્યો છે શ્રુતિની અંદર કે ભાઈ વેદ તો નિત્ય છે. નિત્ય હોય એનો અર્થ કે એનો કોઈ કરતા હરતા ના હોય, એ હોય જ. એટલે વેદના કરતા નથી. પૂર્વ પક્ષનું કહેવું છે બ્રહ્મ વેદનો કરતા નથી. જો આટલું તમને સમજાવ્યું હોય તો હવે સિદ્ધાંત સમજવાનો છે. આ શાસ્ત્ર યોનિત્વાતના જે બે અર્થ થાય છે ને, બંને અર્થને ધ્યાનમાં રાખીને અધિકરણ છે અને પૂર્વ પક્ષ અને સિદ્ધાંત. હવે આ અર્થ જ્યારે કરવાનો હોય કે બ્રહ્મ શાસ્ત્રના કર્તા છે, ત્યારે
સિદ્ધાંતિને શું કહેવું છે? સિદ્ધાંતિ કહે છે કે બ્રહ્મ કર્તા છે, બ્રહ્મ શાસ્ત્રના કર્તા છે. બ્રહ્મના કર્તા છે એટલે કેવી રીતે બ્રહ્મએ સર્જન કર્યું? પરમાત્માએ વેદનું સર્જન કેવી રીતે કર્યું? અને પ્રમાણ ક્યાં છે? તમે કહો એટલે સ્વીકારી લેવાનું, પ્રમાણ જોઈએ. સિદ્ધાંત એટલે શું? આમના મેં નક્કી કર્યો સિદ્ધાંત એવું ના ચાલે. ભલે એને શંકરાચાર્યજી કહેતા હોય, કોઈ પણ કહેતા હોય, શંકરાચાર્યજી પણ એ ભૂલ ના કરે. શંકરાચાર્યજી પણ શાસ્ત્ર બતાવે, શ્રુતિ બતાવે કે ભાઈ આ શ્રુતિમાં આવું કહેવામાં આવ્યું છે, હું નથી કહેતો. એટલે પ્રમાણ શ્રુતિ છે, એ આધારે જ સિદ્ધાંત નક્કી થાય. તો શ્રુતિમાં કેમ વર્ણન છે કે બ્રહ્મ શાસ્ત્રના કર્તા છે? પૂર્વ પક્ષે શ્રુતિની મદદથી જ સમજાયું કે બ્રહ્મ કરતા નથી, કારણ કે વેદ તો નિત્ય છે. સિદ્ધાંતિનું અવલોકન કેવા પ્રકારનું છે? શ્રુતિમાંથી એ શું સમજ મેળવે છે? સિદ્ધાંત એવો છે કે વેદ બ્રહ્મના કર્તા છે. એટલે જે શ્લોક છે ને એમાં હવે બીજી પંક્તિ વાંચવાની. કર્તૃ એટલે બ્રહ્મ કર્તા છે. શેના આધારે કહો છો? નિશ્વસિતાદિ ઉક્તેહે નિત્યત્વમ પૂર્વ સામ્યતા. સર્વ અવભાસિત વેદસ્ય કર્તૃત્વાत् સર્વવિદ ભવેત. હવે આ પાછી જુદી શ્રુતિ છે વેદની. તો હિન્દી ટ્રાન્સલેશન જુઓ સિદ્ધાંત માટે કે वेद ब्रह्म का निश्वसित है, निश्वसितादि उक्ते है. भाई શાસ્ત્રની અંદર વર્ણન છે કે વેદ તો નિશ્વાસની જેમ પ્રગટ થયા છે. વેદ નિશ્વાસની જેમ પ્રગટ થયેલા છે. નિશ્વાસ રૂપે જાણે કે, એટલે નિશ્વાસ, શ્વાસ અને નિશ્વાસ એની જેમ એ ઉત્પન્ન થયા એવું કહેવાનું તાત્પર્ય નથી, પણ કેટલી સહજતાથી આપણે શ્વાસને છોડીએ છીએ, કોઈ જ પુરુષાર્થ વગર સહજ રીતે આ પ્રક્રિયા થાય છે. એવી જ રીતે આ પ્રક્રિયા થયેલી છે. શેની? વેદની ઉત્પત્તિની. એટલે વેદ બ્રહ્મમાંથી ઉત્પન્ન થયેલા છે એવું શ્રુતિ કહે છે. નિશ્વસિતાદિ ઉક્તે નિત્યત્વમ પૂર્વ સામ્યતઃ. એટલે પહેલા જે કહું એની જેવી જ સમાનતા છે આની અંદર, કે નિત્ય તો છે જ, એમાં પ્રશ્ન જ નથી, પણ બ્રહ્મમાંથી સહજ રીતે જાણે કે પ્રગટ થયેલા છે. તો આવું જ્યારે વાક્ય હોય कि भाई ब्रह्म ना निश्वास है, ब्रह्म का निश्वसित है, वेद ब्रह्म का निश्वसित है, એટલે બ્રહ્મનો જાણે કે નિશ્વાસ છે. આવું વર્ણન જ્યારે છે શ્રુતિમાં, તો હવે ક્યાં કઈ શ્રુતિમાં છે? તો જો 5મી ફૂટનોટ. અસ્ય મહતઃ ભૂતસ્ય નિશ્વસિતમ. બૃહદારણ્યક ઉપનિષદના મંત્રો છે. અસ્ય મહતઃ ભૂતસ્ય નિશ્વસિતમ. જે પરમાત્મા છે એની 6ઠ્ઠી વિભક્તિ એકવચન, 5મી વિભક્તિ એકવચન, આવામાંથી જે મહતઃ એટલે મહાન, ભૂતસ્ય એટલે જે છે જ તત્વ, એમાંથી એટલે કે પરમાત્માથી નિશ્વસિતમ, બ્રહ્મમાંથી આ વેદ નિશ્વાસની જેમ પ્રગટ થયેલા છે. તો એ પણ શ્રુતિ છે, તો તમે એનો ઉપયોગ કરી શકો. શેના માટે? બ્રહ્મ વેદનું કારણ છે, એટલે કે બ્રહ્મએ વેદ સર્જેલા છે. બ્રહ્મ કર્તા, વેદના કર્તા સિદ્ધ થયા. ऐसा वर्णन होने से ब्रह्म वेद का करता है.
અને આનાથી पूर्वकल्प के समान ही प्रकट होने से वेद नित्य कहा जाता है। હવે નિત્યત્વ કેવી રીતે સિદ્ધ થાય છે તો કે ભલે એ બ્રહ્મમાંથી નિશ્વાસથી જેમ પ્રગટ થયા હોય પણ એના સ્વરૂપમાં કોઈ ફેર નથી. જે આગળના કલ્પમાં જે સ્વરૂપ હશે વેદનું એ જ સ્વરૂપ અત્યારે પણ છે. એટલે સૃષ્ટિ દરેક કલ્પ હોય સૃષ્ટિની ઉત્પત્તિ સ્થિતિ લય તો એ તો ચાલુ જ છે. એટલે કલ્પ બદલાય અને નવી સૃષ્ટિ થાય. તો નવી સૃષ્ટિ થાય ત્યારે વેદ પણ જાણે કે ઉત્પન્ન થયા એ પહેલાંની જેવું જ એનું સ્વરૂપ હોય, કોઈ ફેર ના હોય. એટલે એ દ્રષ્ટિએ નિત્યત્વ. અસ્ય મહતો ભૂતસ્ય નિશ્વસિતમ ऋग्वेदः यजुर्वेदः सामवेदः अथर्वांगिरसः इत्यादि वाक्य है. पूर्व अधिकरण से इसका एक विषयत्व संगति है. અને વળી પાછું પૂર્વ એટલે આની પહેલાંનું જે અધિકરણ હતું એની સાથે એની સંગતિ છે. એક વિષયત્વ. પૂર્વ અધિકરણ એટલે શું? યતઃ જન્માદ્યસ્ય યતઃ એની સાથે આની સંગતિ છે. જન્માદ્યસ્ય યતઃની અંદર શું કહું તો કે આ જગતની ઉત્પત્તિ બ્રહ્મમાંથી થાય છે તો પછી વેદ પણ જગત જ છે, જગતનું જ એક અંગ છે. તો એની ઉત્પત્તિ શેમાંથી હોય? બ્રહ્માજીમાંથી જ થાય. આ રીતે એની સાથે એની સંગતિ પણ બેસે છે. એટલે સિદ્ધાંત શું નક્કી થયો? બ્રહ્મ પરમાત્મા વેદના કરતા છે. સર્વ અવભાસી વેદસ્ય કર્તૃત્વાદ સર્વવિદ ભવેત. અને ભગવાન એટલે કે બ્રહ્મ એનું વિશેષણ શું છે કે સર્વવિદ, સર્વજ્ઞ, સર્વવિદ. કારણ જોયું ને આપણે આગળના સૂત્રમાં જન્માદ્યસ્ય યતઃ એટલે આ જગતનો જન્મ વગેરે જન્મ સ્થિતિ લય એનું કારણ કોણ નક્કી થાય છે તો કે બ્રહ્મ. પણ કેવું બ્રહ્મ? સર્વજ્ઞ, સર્વવેદ, સર્વશક્તિમાન. એટલે વેદનું જ્ઞાન જેને છે એવા પરમાત્મામાંથી, એવા બ્રહ્મમાંથી વેદ ઉત્પન્ન થાય છે. એટલે ભગવાનનું જે વેદવિદપણું છે, વેદવિદ ભવેત, એ શેને કારણે છે? કર્તૃત્વાદ. કરતા છે માટે. કોના કરતા? વેદના. સર્વ અવભાસી વેદસ્ય. વેદ જે સર્વ અવભાસી છે. સંપૂર્ણ જગતની વ્યવસ્થા ને પ્રકાશિત કરવાવાળા જે વેદ છે એની ઉત્પત્તિ બ્રહ્મમાંથી થઈ છે. માટે બ્રહ્મ સર્વજ્ઞ અને સર્વવિદ કહેવાય છે. એટલે સંપૂર્ણ જગતની વ્યવસ્થા સર્વ અવભાસી વેદસ્ય. વેદનું વિશેષણ સર્વ અવભાસી. કઈ વસ્તુ આ જગતમાં એવી છે કે જેનું મૂળ વેદમાં ના હોય? બીજા બધા ગ્રંથો ને પોતપોતાનું સ્થાન છે, બધા પોતપોતાની રીતે મહાન છે, પણ કોઈક વસ્તુ એવી હોય કે જેનું મૂળ એમાં ના હોય. જ્યારે જગતમાં કોઈ વસ્તુ એવી નથી કે જેનું મૂળ વેદમાં ના હોય. વેદમાં બધું જ આવી જાય છે. સર એને કહેવાય સર્વ અવભાસી. સર્વ અવભાસિત્વાદ. વેદ બધાને પ્રકાશિત કરનારા છે, બધાનું મૂળ છે. આમાં વેદ ને સર્જન કરવાથી આવા વેદના કરતા હોવાથી પરમાત્મા સર્વજ્ઞ છે. નહીંતર બ્રહ્મને સર્વજ્ઞ ના કહેવાય, સર્વવિદ ના કહેવાય. જો એ બ્રહ્મનું સર્જન કરનારા ના હોય તો એને સર્વવિદ, સર્વજ્ઞ ના કહેવાય. આ સિદ્ધાંત. એટલે શું નક્કી થયું?
પરમાત્મા વેદના કરતા છે. શાસ્ત્ર યોનિત્વાત, આ સૂત્ર આપણે સમજી રહ્યા છે. એનો એક અર્થ, એક વ્યાખ્યા એવી થઈ કે બ્રહ્મને જાણવું જોઈએ, અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા, બ્રહ્મને જાણવું જોઈએ. શું કામ જાણવું જોઈએ? કારણ કે બ્રહ્મ કારણ છે. જગતની ઉત્પત્તિ સ્થિતિ લય એમાં થાય છે. એટલું જ નહીં, જગતની ઉત્પત્તિ સ્થિતિ લય બ્રહ્મમાંથી થાય છે એવું નહીં, વેદની ઉત્પત્તિ સ્થિતિ લય. તો વેદ તો નિત્ય છે, હા, પણ સૃષ્ટિની સાથે સાથે વેદનું અસ્તિત્વ પ્રગટ થવું, એને આપણે ઉત્પત્તિ કહીએ છીએ. એમાં કોઈ પરિવર્તન નથી આવતું. જગત લય પામે છે તો જગતમાં પરિવર્તન આવે છે અને નવું નવું સર્જાય છે. વેદની ઉત્પત્તિ સ્થિતિ લય વ્યક્ત થવા અને અવ્યક્ત થવા, એમાં સ્વરૂપમાં કોઈ પરિવર્તન નથી આવતું, કારણ કે પરમાત્માના નિશ્વાસ જેવા છે. એટલે પ્રગટ ખરેખર નવું કશું સર્જન થાય તો જ સર્જન થયું કહેવાય. તે દ્રષ્ટિએ તો કે વેદનું સર્જન નથી થતું, પણ એનું કારણ તો બ્રહ્મ જ છે. એટલે શાસ્ત્ર યોનિત્વાત, આ બ્રહ્મને જાણવું જોઈએ, જે શાસ્ત્રનું પણ કારણ છે. જગતનું તો કારણ છે, પણ શાસ્ત્રનું પણ કારણ છે. માટે અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા, શાસ્ત્ર યોનિત્વાત. આ બધા બંને સૂત્રો, કયા બંને સૂત્રો? જન્માદિ અસ્યતઃ અને શાસ્ત્ર યોનિત્વાત. આ બંને સૂત્રો પહેલા સૂત્રને સપોર્ટ કરનારા છે, અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા એ સૂત્રને સમજાવનારા છે કે આવું બ્રહ્મ છે. સામાન્ય વ્યક્તિ વિશેષને જાણવાની વાત નથી કરતા અમે. સામાન્ય વિષયને જાણવો જોઈએ એની વાત નથી. કોને જાણવું જોઈએ? બ્રહ્મને. બ્રહ્મ એટલે કેવું? સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપક, એટલે જેમાં બધું જ આવી જાય છે, બધાનું કારણ છે. જીવ જગત ઈશ્વર બધાનું કારણ છે. એનો અર્થ કે આપણું સત્ય એ આવું બ્રહ્મ જ છે. જો એ જાણી લઈએ તો અજ્ઞાન નષ્ટ થાય, ભ્રમ નષ્ટ થાય, ભેદ બુદ્ધિ નષ્ટ થાય, બધું રહસ્ય સમજાઈ જાય. શું રહસ્ય? ઉત્પત્તિ સ્થિતિ લય નામની વસ્તુ નથી. દરેક અવસ્થામાં બ્રહ્મ જ છે, બ્રહ્મની જ લીલા છે. એટલે જીવ નામની વસ્તુ પણ નથી, બ્રહ્મ જ જીવ રૂપે છે, એ જ જગત રૂપે છે. અને જેમ તરંગો સમુદ્રમાં ઉત્પન્ન થતા હોય તો તરંગોની ઉત્પત્તિ સ્થિતિ લય એવું વર્ણન હોય, કરી શકાય કે હા, તરંગોનો જન્મ થયો, તરંગો થોડીક ક્ષણો માટે આપણે જોઈએ, આપણને પલાળે, ઉછાળે, ફેંકે, બધું આપણે જોઈએ સમુદ્ર કિનારે, પછી પાછા એ તરંગોનો લય થઈ જાય. જોઈ શકાય, બધું જ જોઈ શકાય. ઉત્પત્તિ સ્થિતિ લય એવું કહેવાય પણ ખરું, પણ જ્યારે તરંગને આપણે જોઈએ ત્યારે તરંગના કારણને જુઓ તમે. પેલું ઉપર ઉપરથી લાગે છે, તરંગનું કારણ જ્યારે જાણીએ કે તરંગ ખરેખર શું છે, તો તરંગનું સત્ય તો જળ જ છે. એટલે એની ઉત્પત્તિ શેમાંથી છે? તો કે જળમાંથી. તરંગ છે ત્યારે શું છે? તો કે જળ. અને લય પામે છે તો ક્યાં લય પામે છે? સમુદ્રમાં, જળમાં. એટલે તરંગની ઉત્પત્તિ જળમાંથી, સ્થિતિ જળને કારણે, અને તરંગનો લય પણ જળમાં. તો ત્રણેય અવસ્થામાં તો જળ જ છે. તો કોની ઉત્પત્તિ, કોની સ્થિતિ, કોનો લય? ન હોય એની ઉત્પત્તિ હોય, અભાવ હોય એને તમે લય કહો, તો આ ત્રણેય અવસ્થામાં તો જળ જ છે. એટલે કારણ તો ઉત્પત્તિનું કારણે જળ, સ્થિતિનું કારણે જળ, લયનું કારણ પણ જળ. આમ ત્રણેય અવસ્થામાં જળ જ છે એવું સમજાય તો આપણી બુદ્ધિમાં રહસ્ય સ્પષ્ટ થઈ ગયું, નિશ્ચય એક જ થઈ ગયો કે સર્વ અવસ્થામાં એકમાત્ર જળ જ રહેલું છે. એવી રીતે જગતની ઉત્પત્તિ સ્થિતિ લય જે આપણી બુદ્ધિમાં પ્રવેશેલા છે, દ્રઢ થઈ ગયેલા છે. જગતની ઉત્પત્તિની સાથે આપણને કંઈ લેવા દેવા નથી. જગત તો હતું ને આપણે પધાર્યા. જગત અનાદિકાળથી છે, એમાં આપણે પ્રવેશ્યા, એટલે આપણી ઉત્પત્તિ.
કેટલાક વર્ષ માટે આપણે નાટક કરીએ છીએ, વેશ ભજવીએ છીએ, બધું કામ કરીએ છીએ સાચું માનીને, અને એને જીવન કહીએ છીએ, અને પછી મરી જઈએ, ગયા ભાઈ, એટલે લય પામ્યા. આમ જન્મ અને મૃત્યુ, જન્મ સ્થિતિ ભંગ એ આપણા માટે સત્ય છે, પણ જન્મ શેમાંથી થયો એ નથી વિચારતા. કોનો જન્મ થયો, જન્મ શેમાંથી થયો એટલે નહીં, અત્યારે હું કોને કારણે છું. બધા જ જીવો કોને કારણે છે, કોઈક તો આધાર આપનાર હોય ને. જેમ તરંગને આધાર કોણ આપે છે? પાણી. તો બધા નામરૂપને પદાર્થોને આધાર કોણ આપે છે? અસ્થિવાથી પ્રિય પરમાત્મા. એમાંથી જ આ જીવ એટલે ચૈતન્ય સ્વરૂપ જ જે છે એ જ અસ્થિવાથી પ્રિય છે, પણ એને આવી ઉપાધિ ધારણ કરી છે, એનું નામરૂપ આવું લાગે છે, અને એ જ્યારે લય પામે છે, વિલય થઈ જાય છે, મૃત્યુ થાય છે, ત્યારે પણ એ ક્યાં જાય મૃત્યુ પામીને? ક્યાંય કશું કોઈ જતું નથી. એ જ સમષ્ટિ, એ જ પરમાત્મા. જે રોજ આપણે ઊંઘી જઈએ છીએ તો ક્યાં જઈએ છીએ? એ જ પરમાત્મા સ્વરૂપમાં, કારણ કે એ જ આપણું સત્ય છે. પરમાત્મા જ આવી રીતે જન્મ્યો છે જીવના રૂપમાં, પરમાત્મા જ આવો જણાય છે વિચિત્ર ચિત્ર, અને પછી એનો લય પણ પરમાત્મામાં જ થાય છે. એટલે એક જ તત્વ આ રીતે વિલસી રહ્યું છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજવે રૂપે અનંત ભાસે. જાગીને જોઉં તો જગત દિશે નહીં. આ જાગવું, સત્યને જાણવું, એમ નામ જાગવું. ઊંઘમાં અટપટા ભોગ બાસે. અજ્ઞાન છે ત્યારે આ બધા ભોગ છે, જન્મ મૃત્યુ છે, હું અને મારું છે, ચાલે છે ખેલ. ખરેખર તો કોની વચ્ચેનો ખેલ ચાલે છે? હર દેશ में તું, હર વેશ में તું, તેરે નામ અનેક તું એક ही. આ પ્રકાર ખેલ ચાલી રહ્યો છે. ચિત્ત બ્રહ્મ નો વિલાસ જોને, ચિત્ત ચૈતન્ય નો વિલાસ જોને, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સાથે. પારમાર્થિક સત્ય તો આવું જ છે. હવે એનું બીજું વ્યાખ્યાન, બીજું વર્ણક, દ્વિતીય વર્ણક, અધિકરણ સાર, શાસ્ત્ર યોનિત્વ અધિકરણ કહેવાય એને. તો એક અધિકરણ કેમ બે વર્ણક છે, એના બે વ્યાખ્યાન કેમ છે? તો કે સમાસ બે રીતે વિભાજિત થાય છે. કયું પહેલું વર્ણક હતું? પહેલું વ્યાખ્યાન કયું હતું? શાસ્ત્ર યોનિત્વાત, એટલે શાસ્ત્રસ્ય યોનિત્વાત, બ્રહ્મ શાસ્ત્રનું પણ કારણ છે. આ રીતે સમાસ છૂટો પડ્યો, અને એને એ અર્થને ધ્યાનમાં રાખીને સમજાવ્યું. બીજો અર્થ શું થાય? દ્વિતીય વર્ણક બીજો અર્થ થાય બ્રહ્મ ને જાણવા માટે શાસ્ત્ર એક જ પ્રમાણ બને છે, કે કારણ બને છે. બીજો અર્થ થયો. ब्रह्म केवल ऋग्वेद आदि शास्त्र गम्य होने से, બ્રહ્મનું વર્ણન કેવળ શાસ્ત્રમાં જ છે, અને બ્રહ્મને સાચા અર્થમાં આપણે શાસ્ત્રની મદદથી જ જાણી શકીએ છીએ, માટે શાસ્ત્ર એનું કારણ બને છે. પહેલા અર્થમાં શું હતું? બ્રહ્મ શાસ્ત્રનું કારણ છે, એણે સર્જ્યા છે વેદ. હવે શું કહે છે કે ભાઈ એ બ્રહ્મને જાણવા માટે કારણ કોણ છે? તો કે વેદ. એટલે વેદ જેનું કારણ બને છે એ જાણવા માટે, એને બીજું વર્ણક કહેવાય, અને એ આપણને હવે સમજાવશે. એ આપણે પછીના ક્લાસમાં જોઈશું. ગુરુવારના ક્લાસમાં. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો